જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આપણા સનાતન ધર્મમાં એકાદશી એટલે કે 11 વ્રતનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેકનું પોતાનું આગવું મહત્ત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવી 11 પણ છે જેના માત્ર એક જ દિવસ રાખવાથી આખા વર્ષની બધી જ 24 એકાદશીના 11નું પુણ્ય મળી જાય છે? હા, હું વાત કરી રહી છું ભીમ 11ની, જેને આપણે નિર્જરા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભીમ 11ની વિધિ અને વ્રત કરવાની સાચી પદ્ધતિ કેવી છે તે જાણવા માટે આ વિડીયોમાં જોડાયેલા રહો. મિત્રો, આ વ્રતને બધી એકાદશીમાં કઠિન માનવામાં આવે છે. આ વ્રત આપણને 2 વસ્તુ શીખવે છે: સંયમ અને સંકલ્પ શક્તિ. જો આપણે આના વૈજ્ઞાનિક ફાયદાની વાત કરીએ તો આ વ્રત આપણા શરીરને સંપૂર્ણપણે ડિટોક્સ કરે છે. આખો દિવસ અન્ન અને જળ ન લેવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. હવે આપણે જાણીએ કે આ દિવસે આપણે શું કરવું જોઈએ. સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ સામે હાથમાં જળ રાખીને વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ધૂપ દીપથી પૂજા કરો. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ભીમ 11ને દિવસે દાન કરવું એ ખૂબ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઉનાળો હોવાથી આ દિવસે માટીનો ઘડો, પંખો, છત્રી, વસ્ત્રો અને ખાસ કરીને કેરી કે તરબૂચ જેવા મોસમી ફળોનું દાન કરવાથી જરૂરિયાતમંદોને મદદ થાય છે. બીજા દિવસ સવારે દ્વાદશીના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરાવવાથી અથવા દાન આપીને વ્રત ખોલવું. તો મિત્રો, ભીમ 11નું આ પવિત્ર વ્રત આપણી ભક્તિ અને શક્તિની પરીક્ષા છે. જો સ્વાસ્થ્ય સારું હોય તો આ વ્રત અચૂક રાખવું જોઈએ અને નિર્જરા ન રહી શકાય તો ફલાહાર કરીને પણ પ્રભુ ભક્તિ કરી શકાય છે. આશા રાખું છું કે તમને આ મારી માહિતી ગમી હશે. તમને અને તમારા પરિવારને ભીમ 11ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો તમે જાણવા માગતા હોય કે આ વ્રતની કથા શું છે તો એ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.